અમદાવાદમાં રાજસ્થાન હોસ્પિટલથી નમસ્તે સર્કલ સુધીનો બ્રિજ બંધ હાલતમાં છે। બુલેટ ટ્રેનની કામગીરીને લઈને 1 સપ્ટેમ્બર સુધી બ્રિજ બંધ કરવામાં આવ્યો। બ્રિજ અચાનક બંધ થઈ જતા લોકોને હાલાકી પડી રહી છે। ટ્રાફિક પોલીસે અચાનક જાહેરનામું બહાર પાડ્યું। બ્રિજ બંધ થઈ જતા આસપાસના રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા સામે આવી છે। શાહીબાગ બ્રિજમાં પણ ટ્રાફિક જામની સમસ્યા છે। શહેરમાં બુલેટ ટ્રેનની કામગીરીને લઈને વધુ એક બ્રિજ જે છે તે વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। આ વાત છે શાહીબાગમાં આવેલા જે રાજસ્થાન હોસ્પિટલથી નમસ્તે સર્કલ તરફ જતા આ બ્રિજની, કે જ્યાં બુલેટ ટ્રેનનું કામ જે છે તે અહીંયા ઉપર ચાલી રહ્યું છે। જે પ્રકારે ઉપર આખી આ ક્રેન જે જોઈ શકાય છે, એ ક્રેન મારફતે આખા જે બ્લોક જે છે તે પિલ્લરો ઉપર ગોઠવવાની કામગીરી કરવાને લઈને આ બ્રિજ ઉપર આવતા જતા વાહનો જાય ત્યારે કોઈ દુર્ઘટના ન સર્જાય તેને ધ્યાને રાખીને અને ઝડપી કામગીરી પૂર્ણ થાય એ બાબત ધ્યાને રાખીને આ બ્રિજ જે છે તે વાહનોની અવર જવર માટે બંધ કરવામાં આવશે। એટલે કે નમસ્તે સર્કલથી રાજસ્થાન હોસ્પિટલ તરફ અથવા તો રાજસ્થાન હોસ્પિટલથી નમસ્તે સર્કલ તરફ જતા લોકોએ અહીંયા જો નીકળવું હોય તો એ લોકોએ વિચારીને નીકળવું પડશે, કારણ કે તેઓએ હવે ફરીને જવાનો વારો જે છે તે આવી શકે છે। આજથી લઈને 1 સપ્ટેમ્બર સુધી, એટલે કે 1 મહિના સુધી આ કામગીરી ચાલવાને લઈને આ બ્રિજ જે છે તે 1 મહિના સુધી બંધ રહેશે। ત્યાં સુધી લોકોએ ફરીને ડાયવર્ઝન કરેલા રૂટ ઉપર જે છે તે જવું પડશે, જેના કારણે ક્યાંક લોકોને વધારે સમય બગડી શકે છે, વધારે ઈંધણ બગડી શકે છે, પરંતુ આ કામગીરી ઝડપી પૂર્ણ થાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય અને એક સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય કરીને આ કામગીરી જે છે તે આગળ ધપાવવામાં આવી રહી છે। અને આજથી 1 મહિના સુધી આ બ્રિજ જે છે તે બંધ રાખીને બુલેટ ટ્રેનના પિલ્લરો ઉપર બ્લોક ગોઠવવાની કામગીરી પૂર્ણ કરવાની પ્રક્રિયા જે છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।